નો ડ્રગ ઇન સુરત અંતર્ગત એનડીપીએસ કેસના વોન્ટેડ આરોપીને મુંબઈથી પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઓસુરા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર સોલંકી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોની માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 3/7/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના નંબર 2024 એનડીપીએસ એક્ટ અને સન 1985 ની કલમ 8C 22B 29 મુજબ ગુનો રજીસ્ટર થયેલ, જેમાં એક જયેશભાઈ ભાણાભાઈ મકવાણા ઉંમર વર્ષ 30, ધંધો મોબાઈલ લે વેચ, રહેઠાણ બી 105 રાધેકૃષ્ણ, રેસિડેન્સી નંસાડ રોડ, કામરેજ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, મૂળ વતન સ્ટેશન પ્લોટ મામલતદાર ઓફિસના બાજુમાં, ગોંડલ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ તથા ઈશ્વરિયા ગામ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ નાઓની મેફેડ્રોન ડ્રગ્સ 23 ગ્રામ કિંમત ₹2,30,000 મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવેલ, જે મેફેડ્રોન ડ્રગ્સ આદિત્ય નામનો ઇસમ રહેઠાણ મુંબઈ, જેના પૂરું નામ સરનામા જણાયેલ નથી, પાસેથી મેળવેલ હોય, જે આરોપીને પકડી પાડવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ લાભાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ ચંદ્રસિંહ નાઓને મહારાષ્ટ્ર મુંબઈ ખાતે તપાસમાં મોકલેલ અને સદર રહુ અધિકારી કર્મચારીઓએ મહારાષ્ટ્ર મુંબઈ તપાસમાં રોકાઈ હ્યુમન સોર્સ તથા બાતમી હકીકત મેળવી વોન્ટેડ આરોપી નામે આદિત્ય દીપક જયતાક પર ઉંમર વર્ષ 24, ધંધો ડિલિવરી બોય, રહેઠાણ બી વિંગ, બીજો માળ, 203 અફઝલ બિલ્ડિંગ હાઉસિંગ સોસાયટી, ડોક્ટર આનંદરાવ નાયર રોડ, મરાઠા મંડીની સામે, બોમ્બે સેન્ટ્રલ નાઓને શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.